જ્ઞાનરૂપી પ્રકાશ, અને એ પ્રકાશ કરવું આપણા સંચાલકભાઈ પ્રકાશભાઈ સોની છે. અને એ આપણું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ થતું રહે, ખૂબ પ્રગતિ કરતી રહે એવી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના. અને હવે હું માન્ય પ્રકાશભાઈ સોની, પૂર્વ ચેરમેન શ્રી ગૌણ સેવા પસંદગી મંડળ, મંત્રી શ્રી લીમડી કેળવણી મંડળ ને હું નમ્ર વિનંતી કરીશ કે શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની રૂપરેખા આપો. માન્ય શ્રી પ્રકાશભાઈ સોની સાહેબ. આમ તો આજે આપણી વચ્ચે હર્ષભાઈ સંઘવી છે હોમ મિનિસ્ટર, પણ સાથે સાથે રમતગમત વિભાગ પણ સંભાળે છે. એટલે હું ને કિરીટસિંહ એમને મળવા ગયા હતા અને એમણે આપણું આમંત્રણ સ્વીકાર્યું હતું. પણ રાજકારણમાં અનિશ્ચિતતાઓ ઘણી હોય છે. હવે આજે સુરત મુખ્યમંત્રી આવે છે અને હર્ષભાઈ સુરતના છે, તેમણે અહીંયા જવું પડે, ન ચાલે. એટલે હર્ષભાઈ નથી આવ્યા. આપણી વચ્ચે સમારંભના પ્રમુખ તરીકે આપણે બાબુભાઈ મેઘજીભાઈ શાહ એમને વિનંતી કરી અને સ્વીકાર્યું. ગુજરાતના પોલિટિશિયનોમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે ગમે તે પક્ષ હોય, એમાં ઊંચા લેવલનો માણસ કોણ? તો બધા એમ કહે બાબુભાઈ. એમની એક ઊંચાઈ છે રાજકારણમાં. બધા ક્યાંક ને ક્યાંક નીચા થયા હશે, બાબુભાઈ નથી થયા. આપણા છે. જો અહીંયા બેઠા એમાં 3-4 જણાને વાત કરતા, ત્યાં બેઠા એમાં 3-4 જણાને વાત કરતા, બધા લીમડી કેળવણી મંડળના વિદ્યાર્થી છે. આમાં આપણે કોઈને એવાને નથી બોલાવ્યા કે મોટા દાતા છે એટલે બોલાવી, મોટા ઉદ્યોગપતિ, મોટા પોલિટિશિયન, એવું નથી. આપણે હર્ષભાઈને બોલાવ્યા હતા. અને એક પ્રોટોકોલ છે કે જે વિસ્તારમાં આપણી સંસ્થા હોય ત્યાંના ધારાસભ્ય બોલાવવા જોઈએ, એટલે આપણે પીકેને બોલાવ્યા છે, પીકે પરમાર. વર્ષાબેનને પોલિટિશિયન તરીકે ડિગ્રી ભલે લખી, પણ પોતે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક છે. એટલે આપણે અહીંયા એક સ્તર જાળવવું છે કે આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી, અને એને જ બોલાવા. એટલે કદાચ કોઈને દુઃખ લાગ્યું હોય, કોઈ તમને એમ કે મને આમંત્રણ નથી, તો તમે કહેજો કે અહીંયા અમને શિક્ષકો અમે અહીંયા વિદ્યાર્થીઓને જ બોલાવ્યા છે, અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી. એમાંય તે હમણાંમાં પાસ થઈ ગયા એ નહીં, હજુ એમને કારકિર્દી બનાવવાની છે. આ તો કારકિર્દી બની ગઈ છે એવા અમારા મિત્રો છે. હું મિત્ર શબ્દ એટલે વાપરું કે ઘણા તો મારી સાથે ભણતા હતા, મારા ક્લાસમાં હતા, એવા પણ છે. બહુ અઘરું કામ છે આ કરવું. સમુદ્રમાં મોતી ગોતવા હોય તો અનેક ડૂબકી મારી ત્યારે એકાદું મોતી હાથ લાગે, છીપલું હાથ લાગે. 59માં સ્થપાયેલું લીમડી કેળવણી મંડળ 1.25 લાખ વિદ્યાર્થીને ભણાવી ચૂક્યું છે. એમાંથી આવા મોતી ગોતવા ને એ અઘરું છે. અમારા માટે આ ખૂબ અઘરું હતું. થાય એટલો પ્રયત્ન કર્યો છે. બધા મોતી હાજર નથી રાખી શક્યા. અમને ખબર નથી મોતી ક્યાં વિખરાયેલા છે, કારણ કે ગવર્મેન્ટની પોલિસી આવી છે ટકાવારી મુજબ નોકરી દેવી. એટલે અમારે ત્યાં સાબરકાંઠાના, બનાસકાંઠાના, વલસાડના, જામનગરના, વેરાવલના બધા શિક્ષકો છે. ઓછામાં ઓછા લીમડીના છે, 5-10 માંડ લીમડીના જ હોય. પ્રકાશ સોની લીમડીનો છે એટલે ઘણું જાણે છે, પણ એ બંધ થઈ ગયું. નહીતર મંડળ ગામના છોકરાને જ બોલાવતું, સારો છોકરો છે, અભિપ્રાય આવે તો બોલાવી લે. અને
આ બધાની સાથે કામ બધાએ ખૂબ કર્યું છે સ્ટાફે, નથી કર્યું એમ નહીં, પણ એમની મર્યાદા હતી આ કે બધાને નતા ઓળખતા. અમારો બીજરાજ જેટલાને ઓળખે એટલા અમારા મકવાણા સાહેબ ન ઓળખે. નહીં તો મકવાણા સાહેબ અમારો સારામાં સારો ટીચર, એવું હું કહું કે 50માં સારામાં સારો ટીચર કોણ, તો કે મકવાણા. કારણ કે એમાં મર્યાદા છે. અહીંયા રમીને મોટા થયા હોય ને એ બધાને ઓળખતા હોય. એની વચ્ચે અમને એટલા જયડા છે, ન જયડા હોય તો અમે ઇન્વાઇટ નથી કરી શક્યા. બીજું, અહીંયા આગળ બેઠેલા તમામ લગભગ 100 ની ઉપર છે. આ જ મહિનામાં, એક મહિનામાં આ જ લોકો ક્યાંક પ્રમુખ સ્થાને હશે, ક્યાંક અતિથિ વિશેષ હશે, ક્યાંક એમના હસ્તે દીપ પ્રાગટ્ય હશે. એવા લોકો અહીં બેઠા છે બધા. અમારી કસોટી કોને ક્યાં બેસાડવા, કોને બોલવા દેવું, કોને ન બોલવા દેવું, મહાનુભાવો છે બધા. સર્વિસ ચાલુ હોય એનું ચાલુ હોય ત્યારે, જેની સર્વિસ પૂરી થઈ ગઈ છે એને મળવા જવું હોય બહાર બેસવું પડે. ચિઠ્ઠી મોકલીને જો ટાઈમ હોય તો આજ બોલાવે, નહીં કે શુક્રવારે આવજો. જે રેન્ક કીધી ને ડોક્ટરોમાં અમે MS અને MD જ બોલાવ્યા છે, એથી નીચેના નથી બોલાવ્યા એમ નહીં, પણ એ સન્માન જે કરવાનું છે MS MD નું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બોલાવ્યા છે, DYSP કે ડેપ્યુટી કલેક્ટર થી ઉપરની રેન્કના અને એ રેન્કના બોલાવ્યા છે. પોલિટિક્સમાં પણ ગુજરાત સરકારમાં બોર્ડ નિગમના ડાયરેક્ટર હોય કે ચેરમેન હોય કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે ભૂતપૂર્વ પ્રધાન હોય, એ પ્રકારના અમે ઇન્વાઇટ કર્યા છે. અને સ્વાભાવિક છે, સમુદ્રમાંથી મોતી કાઢી એ બહુ અઘરું છે. અને જે દરેક વ્યક્તિના મનમાં એમ હોય, મારા મનમાં હોય એવું નથી, એ બધાના મનમાં હોય. મને અહીંયા બેસાડ્યો, હું અહીંયા હોવો જોઈએ, એ સાવ સાચા છે, ત્યાં હોવા જ જોઈએ. પણ હવે એવા 100 છે અહીંયા, એટલે અમે એમને એ અધિકારી તરીકે નથી બોલાવ્યા, અમે અમારા વિદ્યાર્થી તરીકે બોલાવ્યા છે. અમે એમના ગુરુ નથી, પણ એમની ગુરુ ગાદી એ તો છે જ. આમ તો લીમડી કેળવણી મંડળના ઇતિહાસ વિશે ઘણી વાત થઈ. પૂર્તતા એટલી કરું કે આ સ્થાપનામાં ચીમનભાઈ ચકુભાઈ જે બંધારણ સભાના સભ્ય હતા એ પણ હતા, જે પાણીસણાના નિવાસી, અને અત્યારે અમારા પ્રમુખ પ્રવીણભાઈ ગંભીરભાઈ એમનું કુટુંબ છે. ઓગણીસની સાલ અમને નોટિસો મળી. આમાં હું અને બાપભાઈ બેયને ટાઈમનું બંધન નથી, કંટાળો આવે તો થોડુંક સહન કરી લેજો. કે તમારું પાણીસણાનું, સિયાણીનું ને GS કુમાર વિદ્યાલયનું સામે દેખાય છે મકાન બેસવાને લાયક નથી, કોઈ દુર્ઘટના થશે તો જવાબદારી સંચાલક મંડળની ને પ્રિન્સિપાલની રહેશે. એટલે હવે છૂટકો નતો, આ ત્રણ તો કરવા જ પડે. અમે એક નવો કોન્સેપ્ટનો વિચાર કર્યો. આજ દિવસ સુધી અહીંયા મળતું દાન બોમ્બેનું છે ને જૈનોનું છે, થોડાક અપવાદમાં બ્રાહ્મણો છે. એક સમય હતો જૈનો પાસે પૈસા હતા, જૈનો દાન દેતા હતા. હવે સમય છે બધા પાસે પૈસા છે, કેમ બધા દાન ન આપે?
અમે ટહેલ નાખી ઉઘરાવા નીકળ્યા નથી. મિત્રો, નાટકનો કે અહીંથી કોઈ પણ બીજા વ્યક્તિ કાંઈ પણ બોલે એનું અર્થઘટન એવું ન કરતા પૈસા ઉઘરાવવા માટે તમને ભેગા કર્યા છે. અહીંયા તમે એકબીજાને હરોમરો એટલે ભેગા કર્યા છે, તમારા જૂના શિક્ષકોને મળો એટલે ભેગા કર્યા છે, તમારી લાગણી સંસ્થા સાથે બંધાય એટલે ભેગા કર્યા છે, અને તમારું લાગણી લીમડી ગામ સાથે બંધાય એટલે ભેગા કર્યા છે. મારું સારું મુહૂર્ત તો કિરીટસિંહે કરાવી દીધું. અમે પહેલું ફંક્શન કર્યું. અમારે 3.5 કરોડ રૂપિયા જોતા હતા. સિયાણી GS કુમાર વિદ્યાલય અને પાણીસણા, આનું બજેટ 3.5 કરોડ રૂપિયા હતું. આપણે બધું એવું હોય સુકન, આપણે સુકન જોઈએ. અમારે સુકન હારા થયા. કિરીટસિંહે GS કુમાર વિદ્યાલય માટે ભવનનું નામ માટે 51 લાખ રૂપિયા અમને આપ્યા. હા, એક ફેક્ટર. અમારે કોકને કહેવું હોય કે અમારે ફંડની જરૂર છે, તો હવે લીંબડીમાં કંઈ એવું નથી કે માણસો પૈસા ન આપી શકે. લોકલ ફારો શું થયો એવું પણ પૂછે. સાહેબ, મારે કહેવું પડશે. બધા એમ કે માસ્તર ચીકણા હોય, માસ્તર લોભિયા હોય, માસ્તર ખર્ચો ન કરે, બચત સર્ટિફિકેટ જ કરે. અમારા માસ્તરોએ, અમારા શિક્ષકોએ, અમારા કર્મચારીઓએ 91 લાખ રૂપિયા અમને આપ્યા. એક કરોડ પૂરા કરશે ને મને ખાતરી છે. એમાં રિટાયર્ડ પણ આવી ગયા. તમે કલ્પના ન કરી શકો કે એક રિટાયર્ડ શિક્ષક 5 લાખ રૂપિયા આપે. અમને જયેન્દ્રસિંહ સાહેબે આપ્યા છે. બેઠા છે કે નહીં? તબિયત બહુ ખરાબ રહે છે, સામે જ રહે છે, પણ આવું અઘરું એમને એટલી ખરાબ રહે છે, ઘર બહાર ન નીકળે. મેં કીધું ને, સારામાં સારો શિક્ષક મકવાણાને કહું. આ મકવાણાની ચાલુ નોકરી હતી, હમણાં રિટાયર્ડ થયા. કિરીટસિંહના હસ્તે જ વિદાયમાન આપ્યો. આજ મકાન તૈયાર થઈ ગયું છે, એમાં જ હોલમાં એણે 3.5 લાખ આપ્યા. 2.5 લાખ આપનારા, 1.5 લાખ આપનારા, 1 લાખ આપનારા, 50,000 આપનારા, 25,000 આપનારા, અડધો પગાર આપનારા. અમારે રૂમના નામ માટે 2.5 લાખ હતા ને અમારા 10 રૂમ તો અમારા શિક્ષકોએ લખાવ્યા. બસ પછી આમ આવી ગઈ. હજુ સુધી ઉઘરાવા નીકળ્યા નથી. કોઈ કે અહીંયા બધા તમે બેઠા છો, તમે બધા મહાનુભાવો છો, આપી શકો એમ છો, ઘણી જગ્યાએ આપ્યા છે ને મને આપ્યા છે. અમે ઉઘરાવા આવ્યા 2-5 જણા ભેગા થઈને, અમદાવાદ આવ્યા, મુંબઈ આવ્યા, સુરત આવ્યા, લીમડી ગામમાં નીકળ્યા નથી નીકળ્યા. હું અભિમાન નથી કરતો, હું પ્રશંસા કરું છું મને ફંડ આપનારની, કે એમને ખબર પડી કે અહીંયા ફંડની જરૂર છે એટલે ધોધ વેવરાયો. એ 3.5 કરોડ જોતા હતા, તે દી 3.25 કરોડ તો એ ફંક્શનમાં થઈ ગયા. પછી થયું તો ઓલું બાલ મંદિર હું ભણ્યો છું એ મુક્તાબેન વાળું, ગુલાબભાઈ વાળું, એ ખંડેર એટલે પડેલું જ ખંડેર એમ, એ કરી નાખી. ફંડ મળે છે, લોકો આપે છે તો આપણે સદુપયોગ કરી. એમાં હમણાં નાટકમાં સાંભળ્યું કે દલિત ભાઈએ ઉભા થઈને કીધું કે આ સાયન્સ પ્રવાહમાં મારો દીકરો ભણાવવો હોય તો 70 લાખ, 70,000, 75,000, લાખ, 1.25 લાખ આવો ખર્ચો થાય, અમે ન ભણાવી શકી. કદાચ લોન લઈને, ઘરાણા વેચીને, વ્યાજે લઈને દીકરો ભણાવી, પણ દીકરી તો ન જ. દીકરી તો ન જ ભણાવી શકી. એ કદાચ દીકરા કરતા વધુ હોશિયાર હોય તો પણ
એકના 75,000 ભેગા કરવા અમારા માટે અઘરા, બીજાના કઈ રીતે કરે? મેં ટ્રસ્ટ બોર્ડને નથી પૂછ્યું, પ્રમુખ મંત્રીને નથી પૂછ્યું, ત્યાં ને ત્યાં માઇક ઉપર કીધું અમે હાયર સેકન્ડરી સાયન્સ આવતી સાલથી શરૂ કરશું. 1 કરોડનો ખર્ચો થયો છે. હા, 3 લેબ, 2 રૂમ અને બાકીનું બધું સામગ્રી. અને સેલ્ફ ફાઇનાન્સ ના છોકરાઓ જો સાયન્સમાં ભણતા હોય ને એના રૂમમાં એસી હોય તો મારો આ લોઅર મિડલ ક્લાસ એના રૂમમાં એસી કેમ ન હોય? આપણે એસી કીધા. છ બિલ્ડિંગ, જીએસ, પાણીસણા, સિયાણી, બરોલ, બાલ મંદિર, એનએમ, 6 બિલ્ડિંગમાં આપણે ખર્ચો કર્યો. લગભગ 7 કરોડ આવ્યા ને 7 કરોડ વપરાણા. 25 લાખનું કામ બાકી છે ને 25 લાખ આવવાના પ્રોમિસ છે. 1 રૂપિયાની હવે જરૂર એ રીતે નથી. પણ સામે આઈટીઆઈ છે, નજર નાખજો તો તમને ખ્યાલ આવી જશે કે રિનોવેશન ન કરી તો 10 વર્ષે આ ઠેકાણે થઈ જાય. અહીંથી જાવ તો જોઈ લેજો સરજી હાઈસ્કૂલના બારી બારણા, એનું ફ્લોરિંગ, કોલેજનું ફ્લોરિંગ જોઈ લેજો ને, સિમેન્ટ પાથરી છે કોલેજના ફ્લોરિંગમાં. હોય આ જમાનામાં? અમે કોર્પોરેટ હાઉસ ટાઈપની સ્કૂલો બનાવી છે ને હવે આનું રિનોવેશન કરીને પણ બનાવવું છે. આવો સંકલ્પ કે અમારા સંકલ્પો ઈશ્વર પૂરા કરે છે. કારણ કે અમારા સંકલ્પ પૂરા કરવા માટે જે દાન આપે છે એને ઈશ્વરે ખૂબ આપ્યું છે, એટલે સંકલ્પ પૂરા થાય છે. કોઈને પણ દાન આપો એમ ન કહેતા હોવા છતાં બધાને કહી છે કે દાનની જરૂર છે. હા, અમારો ચોપડો આવીને જોઈ જાવ તમ તારે, ચોપડો ખુલ્લો છે જેને જોવું હોય એના માટે. અને એટલે જ મેં કીધું એમ લીમડીમાંથી દાનનો મોટો પ્રવાહ મળ્યો, લગભગ 4-4.5 કરોડ રૂપિયા. અને એ પણ ફક્ત એક જ કોમ નહીં કે 2 જ કોમ નહીં, તમામ કોમ. એમાં મુસલમાન આવી ગયા, દલિતો આવી ગયા, દલવાડી આવી ગયા, પટેલ આવી ગયા, સોની આવી ગયા, ક્ષત્રિય આવી ગયા, રજપૂત આવી ગયા. અમારા ફંડમાં કોઈ કોમ બાકી નથી કે જેને ફંડ મોટું ન આપ્યું હોય. 5-25 હજાર નહીં આપ્યું છે. આપ્યું છે એટલે એક સંકલ્પ થયો એવો કે હવે પૂરું જ કરી, નહીતર અમે થાક્યા છીએ હવે. કારણ કે આ કઈ પૈસા આપી દો એટલે ઓછું છે, આની ફિલ્ડિંગ ભરવી પડે છે. સિમેન્ટ થઈ રહ્યો છે ને રેતી મગાવી દો ને આ રેતી નથી હારી આવી ને આ બધું કેટલું અમારે બેઠા છે અહીંયા. અમારા આ બધા પ્લાન બનાવી દીધા હોય અમને જયંતિભાઈ ખાંડલા. ખૂબ કામગીરી રે. એ કામગીરી પણ કરવી પડતી હોય છે અને કરી છે. તમને બધાને એક વિનંતી, ત્યાં બોર્ડ માર્યા છે, વાંચવું હોય તો તમે વાંચી શકો. કોણે શું દાન આપ્યું છે? સૌથી વધુ કિરીટસિંહના 51 લાખથી માંડીને છેલ્લે 25,000 સુધીના દાન લખેલા છે. એમાં કઈ ભૂલ હોય તો ધ્યાન દોરજો. હા, કે મેં 1.5 લાખ આપ્યા છે ને 2.5 લખ્યા છે, મેં 2.5 આપ્યા છે ને મારું નામ જ નથી. સ્લીપ ઓફ પેન હોઈ શકે. અહીંયા સામે એક બોર્ડ માર્યું છે. નામ રાખવું હોય અને દાન દેવું હોય પોતાના વડીલોનું કે બીજા કોઈનું તો એટલી જગ્યાઓ છે
કે એમાં પણ તમે દાન આપી શકો. એ પણ વિચાર થઈ શકે. પરિણામની વાત કરી કે બહુ સારા પરિણામ આવ્યા. તમે એક પદ્ધતિ અપનાવી છે. દરેક શિક્ષક, જો અહીંયા કેળવણી મંડળ પરિવાર ચાલે છે, પરિવાર એટલે કુટુંબ, યુનિયન નહીં. અમારા કર્મચારી અને આજે નહીં, સ્થાપનાથી માંડી આજ દિવસ સુધી કર્મચારી અને ટ્રસ્ટીઓ કુટુંબની જેમ રહ્યા છે. અમે કર્મચારીઓને પહેલ કરી, કેમ પ્રવાસો બંધ થઈ ગયા છે, પ્રવાસ કરો સાહેબ. આઉટ ઓફ સ્ટેટના પ્રવાસો શરૂ થઈ ગયા છે. આ સ્પોર્ટ્સમાં તમારા ઉપરથી કાગળ આવે એટલે ફોર્મ ભરીને મોકલી દો છો અને અમે ભાગ લીધો છો કે ન ચાલે. તમારું પરફોર્મન્સ શું છે એ અમે જોશું. નંબર આવ્યો કે ન આવ્યો એ જોશું. એ શરૂ કર્યું છે. શિક્ષણ માટે હોશિયાર વિદ્યાર્થીઓ એને રાખો એક એ કરશે. એનું આપણે કાળજી લઈ તો એ પાસ થઈ જાય ને થોડાક સારા માર્ક લે એવા કેટલા. એ ડિટેક્ટ કરાવ્યું, ડિટેક્ટ કર્યા પછી એક એક શિક્ષકને હાથથી 9 છોકરા અમે દત્તક આપ્યા. આની જવાબદારી તારી, પરિણામે તને કહીશું. અને કઈ છી વટીને કઈ છી, આંખ કાઢીને કઈ છી. બાકી બધું તમે અમારા પરિવારના સભ્ય, બાકી આમાં નહીં ચાલે. પરિણામ આપવું પડશે. અને એટલે 100%, 94%, 86% એવા બધા રિઝલ્ટો આવ્યા છે. આ બધાના પૈસા ઉડાડવા હાટું અમે નથી ઉઘરાવતા. એમને પણ એમ લાગવું જોઈએ કે પૈસા વપરાય છે, સારી રીતે સારી જગ્યાએ વપરાય છે, ફળ મળે છે, છોકરાઓ પ્રગતિ કરે છે. અને પ્રગતિ કરેલા તમે જુઓ, આજ નહીં તો ગયા જમાનામાં જેને આપ્યા છે પૈસા, એમણે થકી આ મકાનો થયા છે, આ સંસ્થાઓ થઈ છે, ટકી રહી છે. એના વિદ્યાર્થીઓ અહીંયા જ બેઠા છે. એ તમે જોઈ શકો છો. આપણે એવા બીજા વિદ્યાર્થીઓ પેદા કરવા જોઈએ ને. સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ સાયન્સ કોલેજ, MP શાહ સાયન્સ કોલેજ. એ ન હોત તો મેં આ ગ્રેજ્યુએશન કર્યું હોત અથવા તો સોનીની દુકાને બેસી ગયો હોત. એ હતી એટલે હું સાયન્સ ગ્રેજ્યુએટ થયો. શનિવારે રિઝલ્ટ આવ્યું, સોમવારે નોકરી મેલી. કીધું જ તો રિઝલ્ટ આવે એટલે આવી જજો, હાજર થઈ જજો. શિક્ષકમાં છે. એ સાયન્સ કોલેજ MP શાહે ન કરી હોત તો, પૈસા ન આપ્યા હોત તો, મારા જેવા અનેક છોકરાઓ જે છે કે ભણ્યા ન હોત, કે આર્ટ્સ કોમર્સ થયા હોત, તો એમાંથી 10-20% નોકરીએ લાગે. સાયન્સ ગ્રેજ્યુએટ તેજીથી માંડીને આજ દિવસ સુધી નાની મોટી નોકરી ગમે તે મળે પણ બેકાર ન રખડે. તો એના આશીર્વાદ MP શાહને લાગે, એના આશીર્વાદ ગીજુભાઈ શુક્લને લાગે, એના આશીર્વાદ નાગરદાસ મોહનલાલ હાઈસ્કૂલના દાતાને લાગે. પ્રત્યક્ષ સ્વરૂપે ભલે નથી પણ પરોક્ષ સ્વરૂપે એના માટે એને કર્યું છે. અહીં આગળ જેટલા મિત્રો આવ્યા છે એને ખાસ વિનંતી, અચૂકપણે રજીસ્ટ્રેશન કરાવજો. સીધા આવી ગયા બેસી ગયા જતા રહો એવું ન કરતા. તમારો ડેટા આજે અમારી પાસે હશે, નહીંતર અમારા પછીની પેઢી પાસે હશે, એ કામ લાગશે. અમે એનું વોટ્સએપ ગ્રુપ બનાવવાના છે ને એમાં મંડળની પ્રવૃત્તિઓ પણ મૂકવાના છે. એટલે બધા રજીસ્ટ્રેશન કરવાનું ન ભૂલે અને એમાં પૂરી માહિતી ભરવી. ખાલી નામ અને મોબાઈલ નંબર લખો એમ નહીં, પણ બાકીની માહિતી પણ એની અંદર ભરવી. અમે સમાજના બધા ઘટક પાસેથી ફંડ ઉઘરાવ્યું
એનો અર્થ એવો નથી કે મુંબઈથી દાન નથી આવ્યું કે જૈનોએ નથી આપ્યું. ખૂબ દાન મુંબઈથી આવ્યું છે ને જૈનોએ આપ્યું છે, પણ અમારો એક સંકલ્પ હતો કે 50% તો અહીંથી ઊભા કરવા જ. સફળતા જાજી મિલી, 5% થયા અહીંથી ઊભા થયા. અને આજે મુંબઈના આપણે ગૌરવ લઈ શકીએ એવા દશક ભૂતપૂર્વ વિદ્યાર્થી અહીંયા આગળ આવ્યા છે કે જેમનું ત્યાં આપણા ઝાલાવાડી સમાજમાં મોટું નામ છે, એ આજે અહીંયા આવ્યા છે. એમાં અમુક તો મારા વિદ્યાર્થી છે, નહીં તો હું તો આ વેટલી પેઢીનો કહેવાઉં. અમને એ ગૌરવ છે. અને આ બધા તમે આવ્યા છો અહીંયા આવ્યા એને હું જો એ કહેતો હોય ને તો તમે પાછા બીજું કઈ નથી એવું નહીં, તમે બી છો જ. તમે પણ તમારા સ્થાન સમાજમાં બનાવ્યા છે ને એવા જ અમે લગભગ 1,500 વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે. નહીતર આમાં 1.25 લાખમાંથી લાખ તો જીવે છે, લાખને આમંત્રણ નથી આપ્યું. એ લાખમાંથી અમને જેડા એવા 1,500 ને અમે આમંત્રણ આપ્યું છે. અને આજે તમે લગભગ મારી દ્રષ્ટિએ 1200 લોકો તો હાજર છો. બાકી કામ હોય માણસ ન આવે એવું બને. કહેવું હોય તો ઘણું બધું કહી શકાય. મારા પછી બીજા વક્તા પણ બોલવાના છે, અને પછી રવિવારે જમીને નીકળી જવાના અને ગામમાં 2 જણને મળવા જવાના પણ તમારે હોય. વિશેષ વાત નથી કરતો, હું એનાઉન્સરને કહું છું, ભૂતપૂર્વ શિક્ષક જેટલા છે એ બધા જ, આ ડિમાન્ડ આવી છે, ભૂતપૂર્વ શિક્ષક જેટલા છે એ બધા જ સ્ટેજ ઉપર આવીને ઊભા રહે, એમના વિદ્યાર્થીઓ એમને જોવે, કાર્યક્રમ પૂરો થાય પછી એને મળે. આભાર. ખોલો ખોલો. હેલો હેલો હલો. આ બધાએ વાત કરી, મેં કરી, 1500 લાવજો, 1500 લાવજો, 1500 લાવજો. શું છે એ કહી દઉં. 1500 લે જેટલી કામગીરી પૂરી થઈ ગઈ 6 બિલ્ડિંગની, એનું એકી સાથે ઉદ્ઘાટન છે. તેથી ગામ સમસ્ત સહિત જેટલા લીમડી નિવાસી, લીમડી ભણ્યા છે એ બધા જ ઇન્વાઇટી છે. એ બધાને આમંત્રણ દેવાનું છે. એ વખતે સંખ્યા ડબલ હશે. તમને બધાને અત્યારથી આમંત્રણ છે. તે દિવસે આવજો. આ 6 ઉદ્ઘાટન છે, એમાં 3 ઉદ્ઘાટન 15 તારીખે સિયાણી, પાણસણા અને બરોલ. રાત્રે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ સરસ મજાનો થશે, મજા આવે એવો. અને બીજે દિવસે ગામમાં પ્રોસેસન નીકળશે. જેટલા લોકો આવ્યા છે બધા જ ચાલીને ટાવરથી અહીં સુધી આવશે. થોડીક ગાડીઓ પણ રાખશું, ખુલ્લી ગાડીઓ પણ રાખશું. કોઈ ન ચાલી શકે એવા હોય તો એમાં બેસે. અને અહીંયા આગળ પછી આવું જ આ નાનું પડે મેદાન, એટલે સામું મેદાન રાખવાના છે. અત્યારે એ થોડુંક ભીનું છે એટલે નથી રાખ્યું. ત્યાં કાર્યક્રમ કરવાના છે. ત્યાં બધા જ દાતાનું સન્માન તેથી કરવાના છે. આજે વિદ્યાર્થીનું કરી છે તેથી દાતાનું કરવાનું છે. તો ખાસ આવજો. આભાર. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ સોની સાહેબ. મારી પાસે એક સૂચના આવી છે ઋણ સ્વીકાર માટેની. 1963ની હોકી ચેમ્પિયન 1973ની ગુજરાત હોકી ચેમ્પિયન ટીમનો સામે બરાબર મંચની સામે ફોટોગ્રાફ ચેમ્પિયન ટીમનો મૂકેલો છે, અને એનો યશ જાય છે પ્રકાશભાઈ સોની સાહેબને. તો અમો નરેન્દ્રસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ ઝાલા ધન્યવાદ સાથે આપનો આભાર માનીએ છીએ. પ્રકાશભાઈ સોની સાહેબ, ધન્યવાદ. એકચ્યુઅલી હું 10મી ભણતો હતો 73માં. મારી ક્લાસના વિદ્યાર્થી પણ આમાં હતા અને
સ્કૂલના તો હતા જ. એટલે મને એક વિચાર આવ્યો કે આપણે હોકીમાં કેટલી વાર ચેમ્પિયન થયા એ આપણને ખબર નથી. એટલી વાર ચેમ્પિયન થયા છે અને એ બધાની અહીંયા આગળ આપણે એમ કે રાખી કે સન્માન કરવું છે તો તમે બેઠા છો એટલા થઈ જાય કદાચ. સ્ટેટ ચેમ્પિયન થયા હોય કોઈ પણમાં અને રાષ્ટ્ર લેવલે રમવા ગયા હોય એ કોઈ પણ ગેમ હોય એના બધા ખેલાડી ભેગા કરી તો મહેન્દ્રસિંહ ને નરેન્દ્રસિંહના પ્રતાપે તમે બેઠા છો એટલા તો થઈ જ જાય. પણ કીધું આપણે એવું કરી પાયો નાખ્યો છે ને એ ટીમને બોલાવી. બહુ અઘરું તો બધાને ગોતવાય છે. અમારા પ્રવીણસિંહ, મહેન્દ્રસિંહ અને બિજરાજસિંહ આ ત્રણેયની સંયુક્ત મહેનતથી અમને બધાના નામ મળ્યા, મોબાઈલ નંબર મળ્યા, આમંત્રણ મોકલું અને બધા આવ્યા પણ છે. ફોટોય મળી ગયો. આ ફોટો લગાડ્યો છે એમનો 73નો. પછી તો અમે પ્રાર્થનામાં જાહેરાત કરતા આપણી ટીમ ગુજરાતમાં ચેમ્પિયન થઈને આવી છે. છોકરા ઊભા થાવ, ઊભા થઈને બેસી જાય. પછી પણ આ ટીમના માટે ગરાસિયા બોર્ડિંગમાં, બરાબર ને, ગરાસિયા બોર્ડિંગમાં જ ને, હા, અમે મ્યુઝિકલ નાઇટ રાખી હતી અને બ્લેઝરથી આ ટીમનું સન્માન કર્યું હતું. આભાર. કાર્યક્રમને આગળ વધારીએ એ પહેલાં મારી પાસે દાન અને ભેટની વાત આવે તો મારી પાસે થોડી યાદી આવેલી છે, તો આપની અનુમતિથી હું થોડી જાહેરાત કરું છું. આરંભે સુરા, તમે ખિસ્સામાંથી 1 રૂપિયો વાપરશો તો 10 રૂપિયા તમને ક્યાંક ને ક્યાંક ઉપરવાળો આપવાનો જ છે. ક્યાંક દાન લેવા જઈએ તો પહેલાં મેં 1 રૂપિયો આપ્યો છે, પછી 100 રૂપિયા આપણને મળતા હોય છે. દાતાશ્રીનું નામની યાદી શરૂ કરતા પહેલા 1 લાખ રૂપિયા પાર્થ પ્રકાશભાઈ સોની તરફથી જાહેરાત કરવામાં આવે છે. પાર્થ પ્રકાશભાઈ સોની એ પ્રકાશભાઈના સુપુત્રજી છે. એમના જ પરિવારમાંથી રેનીબેન ધાર્મિકભાઈ સોની, પ્રકાશભાઈ સોનીના પુત્રીશ્રી 51,000 રૂપિયા. જરા તાળીઓ. ભૂખ લાગી હોય તો જરા માફ કરજો, પણ નાસ્તો તો ભરપૂર આપણે કરેલો છે એટલે કોઈ વાંધો નહીં આવે. પણ જરા ફરીથી એક વખત તાળીઓના ગડગડાટ તો બોલવાવાળાને જરા હોંશ રહે. થેન્ક યુ વેરી મચ. 51,000 રૂપિયા અમીબેન ભાર્ગવભાઈ સોની, એ પણ પ્રકાશભાઈ સોનીના સુપુત્રી છે. 51,000 રૂપિયા. રિદ્ધિબેન હિરેનકુમાર સોની, પ્રકાશભાઈ સોનીના સુપુત્રી, એમને 51,000 રૂપિયા. 51,000 રૂપિયાનો ચેક મોરી હીરાલાલ પ્રભુભાઈ વસ્તડી, હાલ ઉપલેટા પ્રિન્સિપાલ, આર્ટ્સ એન્ડ કોલેજ, યુની આર્ટ્સ કોમર્સ કોલેજ, એમના તરફથી આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 50,000 રૂપિયા સિંધવ આલાભાઈ સોંડાભાઈ જાંબડી ગામ તરફથી આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 25,000 રૂપિયા સિંધવ રઘુભાઈ આલાભાઈ જાંબડી દૂધ ડેરી કૃષિ તરફથી આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 25,000 રૂપિયા પરમાર દર્શન અશોકભાઈ તરફથી આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 21,000 રૂપિયા દિલીપભાઈ સાકરચંદ ખાકી તરફથી, વેપારી શ્રી ખાકી તરફથી આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 21,000 રૂપિયા શારદાબેન ઈશ્વરભાઈ પટેલ, લીંબડી નગરપાલિકા માજી પ્રમુખ તરફથી આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આગળની યાદી હવે પછી જાહેર કરવામાં, કારણ કે પાછો કાર્યક્રમમાં વિલંબ ન થાય એટલે જેને યાદી આપી છે મિત્રો એવું ન વિચારતા કે કેમ આગળ બીજા તબક્કામાં જાહેરાત કરવામાં આવશે. અને હવે શાબ્દિક સ્વાગત તો માનનીય પ્રકાશભાઈ દ્વારા આપને કરવામાં આવ્યું. મહેમાનોનું હવે વિધિસર પાઘડી, શાલ ને હાર દ્વારા સન્માન કરવામાં આવશે. સૌ પ્રથમ માન્ય શ્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ,
પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને આજના કાર્યક્રમના પ્રમુખશ્રીનું સન્માન કરશે. પાઘડીથી નરેન્દ્રભાઈ આર શાહ, રવિલાલ શાહ, હિતેશ પંડ્યા. રવિલાલ ભાઈને વિનંતી કે તેઓ પણ આવી જાય, નરેન્દ્રભાઈ આવી જાય. બાબુભાઈ પણ આપણા વિદ્યાર્થી છે હો પાછા. હા, એ ન ખબર હોય તો કહું, સર જે હાઈસ્કૂલમાં ભણ્યા છે અને ગુજરાત સરકારના નાણામંત્રી એટલે નેક્સ્ટ ટુ સીએમ કહેવાય. સીએમ પછી કોઈનું વજન હોય તો એ નાણામંત્રીનું હોય. એ સ્થાન ઉપર પણ બેસી ચૂક્યા છે, પણ એટલા બધા સરળ છે કે મ્યુનિસિપાલિટીના સભ્યને અભિમાન હોય પણ બાપભાઈ ન હોય. આપણા જે સુપ્રસિદ્ધ ગુજરાતી લોકગાયક છે ઓસમાન મીર, એમને સૌ પ્રથમ ઇન્ટ્રોડ્યુસ કરનાર જ બાબુભાઈ શાહ છે, હું જો ભૂલતો ન હોય તો. વઢવાણ ઘરશાળાની અંદર સૌ પહેલા એ ઓસમાન મીરને એમ કીધું હતું કે આલે માઇક અને ચલ તું આજ આ મેદાનમાં આવીને તું શરૂ કર, તો ઇન્ટ્રોડ્યુસ કરનાર ઓસમાન મીરને બાબુભાઈ છે. હવે હું કૃપાલસિંહ પરમાર, હઠીસિંહ ગોહિલ અને સંદીપભાઈ પટેલને વિનંતી કરીશ કે આપણા લોકલાડીલા માન્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબનું સ્વાગત કરશે. સન્માન થાય ત્યારે આપણે પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ. હું માન્ય શ્રી શંકરભાઈ દલવાડી, પુરોહિત સાહેબ અને જે મોરી સાહેબને વિનંતી કરીશ કે માન્ય શ્રી જગદીશભાઈ મકવાણા, મુખ્ય નાયક દંડક ગુજરાત વિધાનસભા અને ધારાસભ્ય શ્રી વઢવાણનું સન્માન કરશે. આપણા યુવા નેતા અને આપણા સિયાણીના વતની અને આપણા જ પરિવારના શ્રી જગદીશભાઈ મકવાણાનું સન્માન થઈ રહ્યું છે. આપણા વિદ્યાર્થી છે, અને આપણા વિદ્યાર્થી છે અને એનું અમને ગૌરવ છે. હું શ્રી બેલાબેન વ્યાસ અને ડૉક્ટર કમલાબેન રાવને વિનંતી કરીશ કે આપણા અતિથિ વિશેષ માન્ય શ્રી વર્ષાબેન દોશી, ઉપાધ્યક્ષ શ્રી ગુજરાત પ્રદેશ ભાજપનું સન્માન કરશે. શ્રી બેલાબેન વ્યાસ, કમલાબેન રાવ. પૂર્વ ધારાસભ્ય વઢવાણ અને રાજ્ય અને રાષ્ટ્રપતિ ઉત્તમ શિક્ષકનો એવોર્ડ વિજેતા. પૂર્વ ધારાસભ્ય શ્રી વઢવાણ અને શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રપતિનો જેમને એવોર્ડ પ્રાપ્ત કર્યો છે અને સુંદર મજાની શૈક્ષણિક સંસ્થા અને આરોગ્યધામ બંનેનું સંચાલન સરસ રીતે કરી રહ્યા છે તેવા વર્ષાબેન દોશીનું આપણે સન્માન કર્યું. અને હવે વંદનાબેન અને ફાલ્ગુનીબેનને હું વિનંતી કરીશ કે આપણા લીંબડીના જ માન્ય શ્રી ભાવનાબેન દવે, પૂર્વ સાંસદ લોકસભાનું સન્માન કરશે. વંદનાબેન અને ફાલ્ગુનીબેન. અને અમદાવાદના પ્રથમ મહિલા મેયર. અમદાવાદના પ્રથમ મેયર, મહિલા મેયર. મહિલા મેયર.
ખૂબ હવે મુકેશભાઈ શેઠ અને રઘુભાઈ પટેલને વિનંતી કરીશ કે માનનીય શ્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણ પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપનું સન્માન કરશે. શ્રી મુકેશભાઈ શેઠ લીંબડી શહેર પ્રમુખ શ્રી અને રઘુભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ શ્રી. એલ કે પરમાર અને આઈસી ઝાલા સાહેબને હું વિનંતી કરીશ કે પાટડી મત વિસ્તારના ધારાસભ્ય માનનીય શ્રી પી કે પરમાર સાહેબનું સન્માન કરશે. એલ કે પરમાર અને આઈસી ઝાલા. શ્રી મનુભાઈ જોગરાણા અને બલદેવભાઈ ઝીંઝુવાડિયાને હું વિનંતી કરું કે તેઓ સન્માન કરશે. માનનીય શ્રી નરેશભાઈ મારુ ચેરમેન શ્રી સુરસાગર ડેરી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ. શ્રી કાર્તિકભાઈ ચાવડા, અજીતભાઈ પરાલિયા અને બ્રિજરાજસિંહ ઝાલાને હું વિનંતી કરીશ કે માનનીય શ્રી પ્રકાશભાઈ સોની સાહેબનું સન્માન કરશે. પૂર્વ ચેરમેન શ્રી ગૌણ સેવા પસંદગી મંડળ, પ્રભારી શ્રી રાજકોટ જિલ્લો ભાજપ, મંત્રી શ્રી લીંબડી કેળવણી મંડળ, માનનીય શ્રી પ્રકાશભાઈ સોની સાહેબ. સોની સાહેબ, આપના માટે કહેવું હોય તો જીવનની સાર્થકતા બસ દ્રષ્ટિથી આગળ જોવું, શક્તિથી વધુ મથવું, સર્વસ્વથી અધિક આપવું અને સહજ સરી જવું. સોની સાહેબ, આ અમારી લાગણી આપને વ્યક્ત કરીએ છીએ. શ્રી મનુભાઈ જોગરાણા અને શક્તિદાન ગઢવી સાહેબને હું વિનંતી કરીશ કે હરપાલસિંહ રાણા તાલુકા પંચાયત પ્રમુખશ્રીનું સન્માન કરશે. શ્રી મહેન્દ્રસિંહ રાણા સાહેબ લીંબડી કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસરશ્રીનું સન્માન સાલ અને મોમેન્ટોથી કરવામાં આવશે. એ અહીંયા મંચ ઉપર પધારે એવી વિનંતી. શ્રી મહેન્દ્રસિંહ રાણા એક કામ કરો, મહેન્દ્રસિંહ જ્યાં બેઠા હોય ત્યાં બે જણને આવો છો ને, આવો બેઠા હોય ત્યાં જ રાખે. અને નરેન્દ્રસિંહ જાડેજા સાહેબ પણ સાથે પધારે એવી વિનંતી. બંનેનું સન્માન કરીએ સાલ અને મોમેન્ટોથી. લીંબડી કેળવણી મંડળમાં ભણ્યા હોય કે ક્ષત્રિય સમાજની સ્કૂલમાં ભણ્યા હોય એવા 1000 છોકરા, ઓછામાં ઓછા 1000 છોકરા કાં હોમ ડિપાર્ટમેન્ટમાં છે ને કાં ડિફેન્સમાં છે ને, એ હોય એનું કારણ હોય તો મહેન્દ્રસિંહ અને નરેન્દ્રસિંહ છે.
પછી એમના પછી ઘણા બીજા છે, નથી એમ નહીં, પણ એ શરૂ કર્યું એમણે, અને જે બીજા હતા એને સાથે જોડ્યા. હરદેવસિંહ જાડેજા પણ સ્ટેજ ઉપર આવી જાય. ત્રીજો નંબર આપવો હોય તો 100% હરદેવસિંહને જ દેવો પડે. અને હરદેવસિંહ ને યુવાને ન કહેવાય, ઉંમર લાયકે ન કહેવાય, વચ્ચે છે એમ કહેવાય કે હજુ બધું ઘણું કામ કરી શકે. હરદેવસિંહ આવે. દાતાઓની યાદી શ્રી દીપચંદભાઈ ગટોરભાઈ પટેલ તરફથી 1,25,000નું દાન આપવામાં આવે છે. ખૂબ હસ્તે રાજુભાઈ પટેલ, ખૂબ ખૂબ ધન્યવાદ રાજુભાઈ. એક બીજા દાનની જાહેરાત છે. કિરીટસિંહના મિત્ર છે, જગદીશભાઈના મિત્ર છે, આપણા વિદ્યાર્થી નથી, પણ લીમડી સાથે એક લગાવ ધરાવે છે. એમનું ગ્રુપ એટલે પાર્શ્વ ગ્રુપ બિલ્ડર્સ અમદાવાદ 2.5 લાખ રૂપિયા આપણને આપે છે. ઉત્પલભાઈ શાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી મયુરભાઈ વિરજીભાઈ પટેલ તરફથી વિરજીભાઈ પટેલ પરિવાર લીમડી 1,51,000 રૂપિયાનું દાન એમને આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ઉત્પલભાઈ શાહ જૈન અગ્રણી શ્રેષ્ઠી બિલ્ડર્સ 2,51,000 રૂપિયાનું હજી અત્યારે જે ઉદ્ઘોષિત કરવામાં આવ્યું, આમના તરફથી 2,51,000 રૂપિયાનું દાન જાહેર કરવામાં આવે છે.